અલ્યા ચા ભાઈ હા ખાતા ભાઈ આવો. તમારા દાડા આયા છે વાહન કહેવાના. હા તમારા દાડા કહું છું ચમ આયા છે વાહન કહેવાના. શું કર્યું તાણ કે હા હવારે વાત નથી કરી તો કરી હતી ને. એ ઉપડી જો કાળિયો ને લાલ્યો ને બધો ભેગો યો ના હા હરાજ ભેગું કરી આલવા. ગળો ગુંથીને જતો રહે હો અમાર તો શું કર્યું આપણે છે લે આ ખાટા કેટલી રપજ હું વાત કરું કે માં જાતે વાહન ગયું છે એટલે તું સમજી ગયો છે. બધી વાત સાચી છે. આ બધું ના તમને શોભ અને તારાનો છોકરો કોઈ કહેવાય એના પાસ કબળો ખાટા પડી મેં લઈને શું કરું કે અમે અઠવાડિયે નામ આખો દાડો વાહન ફળી રમે તો પેલો તો જો છે અઠવાડિયે વર્ષી. એ વાત સાચી છો. પડી મેં કે તો આપણી ઘરની આબરૂ જાય. એટલે આ બાયડી હું તો કહું છું પારકા ઘરની છે પણ છોકરો એ મારો બેટો એ તો પહેણાયા એટલે બદલાઈ જાય અને બધું ઘરમાં રમણ ભમણ જ થવા માંડે. પણ આ ગામમાં કોઈક બીજો નીખવાડ છે. બીજો તો શીખવાડવા જેવું સજ નહીં હારે ને અમારા બાજુમાં મેઠિયા ને કેટલું સારું ચાલે છે. એ છોકરા બાયડી હવારમાં જ ભેગો જતો કે પિયર જતો તે મારા હાહુને એકલો કોમ ના કરીએ કે જે ફટ લઈને પાછો વળી. વાત સાચી છે. પાછી મેઠિયાની ડોશી મેઠિયાની મેઠડી ડોશી છે પાછી. એ ગમે તે હશે પણ છોકરા બાયડીને એવાને હારા સેવા હારી કરશો ભાઈ. હા રેડો પછી થોડા ઘરમાં આવતા ને પડી મેં કહો વાણ આઈને હાલો ઘસી હોય તો હાલ કટકો રોટલો બને ખાધો ડોશીએ થઈ છે પાછી પિયર તે ઘરમાં આવીએ કે શું કા જાતે પેલું કરો તો અમે ખાતા તો રોજનું છે યાર રોજ કને ઘેર જઈને ખાવાનું. હા એક દાડો હોય તો કોક ખવડાવા તો આનો તો રોજની લોકઈઓ છે રોજની લોકઈઓ. આ તો સારું છે મારા હાથ ચાલુ છે નકા હું ભૂસે મરી દઉં ઓના વાદે રહો તો ભૂસે મરી દઉં. સાલ લઈને આવ્યો. હા સાલ લઈને તમારા મા પાસે પૈસા માંગજો. તારો શું કરો પૈસા? 1000 રૂપિયા જરૂર મારો. તારો શું કોમ છે પણ? તો જરૂર શું મારો કોમ હોય ચમ કોમનું નોમ તો લે એમને શું કાલે પૈસા તો તમારા પાસે તમે આલો માં પણ તો નહીં તો પછી માં એ માં તો શું આ વાનો તો પૈસાની થોડી જરૂર છે કા? 1000 રૂપિયા તે હોય તો હાલજો. પૈસા તો બેટા હમણાં શું નહીં હમણાં શું પગાર કે વગાર હમણાં થયો છે ને થયો તો તે પેલી વખત આ પાપડીના કોથરાને લાયા હતા તાર બાપુ વરાઈ દીધું એ કણ નહીં ના કોમ હતું બેટા હા મારે જરૂર હતી. પૈસા નહીં બેટા બોડી માં કહેતો તો સાચી વાત નીકળી. ઓવાનું વહીવટ આલવો નહીં તિજોરીઓની સાવ્ય આલવી નહીં શોથી હોય જાણે હું માગું તાણે નાચ પાડતો હોય ઓવો ને હાલતા ને આદમીને હાથમાં પૈસા ના જોવું હાલ આલવી જ નહીં ને એઓને પૈસા આલવા નહીં. બોડીમાં કહેતો તો સાચી વાત નીકળી કહેતાની ડોશીઓ તો ખરાબમાંથી ખરાબ હોય છે ખરાબમાંથી સારું ચાલશે. કોઈ કીધું બાયડીએ હા આ બાયડ કોક બોલતી હતું ને બરાબર નહીં બેટા ના હું ના પાડતી શું તમારા દખત આ બધી વરજો રાશે બધા તો હું એવું તો છે શક્તિમાં ઉસના શક્તિ લાવ્યો તા બીજું એ તો વધો ને એ તો બધું થશે હો જા બાયડીને બાપડીને મારે જરૂર હશે ને કદી માગતી નહીં પણ આ જરૂર પડશે ને હવે ડોહાણ કહું ને તે તો કોકથી આગું પાછું કરો ને બાયડીને આલો 1000 ના 15 હો તો 15 હો બાયડીઓ બાપડી કને દખ કરું શેતરના ઘર અમારે દખ તો સ બધું હે ઘણી મજૂરી કરશું વધુ નહીં ડોહાવું ને એટલે કહું કે હાલો બાયડીને જરૂર છે તે આ કમ્પ્લેટ મોડી છે પણ રોજ એ રવા દેજો દ્રો ઓમાઓ હા ઓમાઓ પૂછે કે આ શીલો લીજો છે તે હમણાં ભેંસ બચ્ચું તો ભાવ ખૂટી જાવ તે કોમ કરા એરો શીલો કાઢી નાખો અને બીજો કાપતા હોય તો એરો નાખી દો ને હમણાં પાછા માં આવશે ને તો પાછા એરો મથવા મળશે એના કરતા આપણે કરી દઈએ ઉદ્યોગ કરી ગયું છે હા કે બીજું હમણાં એરો કાપતા આવશે ને તો પાછા એરો શીલો નાખવા બે જઈએ નહીં કરાવો તમે કાપતા શીલો તે નાખી દઈએ હા. હું એટલી કે આટલું વાર દઉં હા તાણા તો ઢોર મારા વાળા શીલા જ કાઢ નાખે ગમે તેટલા નાખીએ તોય
ચંપામાં શા જી આયો આ દોરવાનું વાળવાનું તમે તો શા જી આયો આખો તબેલો બે હા શા જી આયો કહું હળગાવા હું વળગાઈ વળી મારા પેલી ખેતરમાં વાળ હતી કા ઓહો તે કોટા બળ્યું દાડા દાડામાં ખેતરમાં આવતા તે હળગાઈ તે પૂરું ના હળગાઈએ અધૂરું મેલી ના મારું હળગાયેલું તો બધું જુદું પડી જાય હા મારું હળગાયેલું બધું જુદું પડી જાય એ કદી કોટો ઉઘોન નોમ ના લે એમ ના તો વાળ પછી કેવું થાય કે ઓલવાઈ જાય એટલે ના હળગાવ હું તો હળગાવન તો એક્સપિરિયન્સ મને છે ઠીક હું હળગાવન તો માહેર છું હોય ને શેમ ના હોય આપણે તો વાળ કોટો આપણે જ વસ કરવો પડે હો ભાઈ બેસથી બળી કોમ કરી કરીને ચાપ મરી ગઈ બેસ થાક તો લાગે છે પણ હું કરું કા શિયાળાનો દાડો છે કે હવે એટલે પતી જાય કોમ અને શું જતા તાર હાહુ માં આવું તો એ ખાટલે બેઠો ને હવે પેલો દેખો જો કોમ ઘેર ખાટલે બાપા. બેઠો જ બાપુ ખાટલા જ બેહાર મેલ છો તે પછી કક્કો કોમ બોમ કરાવો છો ના મીઠ કશું કદી લોટોય ભરવા નહીં દેતો ઈવન એ આખો દાડો ઈવન ટાઈમસર ચા નાસ્તો ને ખાવાનું આલી દઈએ મુન માર ભાભી બે કરી જઈએ કોમ અરે રોલી પણ થોડું તો કોમ કરાઈએ આજે તો પગ ચાલે છે અતાર છે ખાટલા સાળી ના ખવરાઈએ નકા પણ તમારો છોકરો ભીખ માંગતો થઈ જશે પણ તાણે ચંપામાં ખબર છે નહીં પડતી આટલી ઘડી ઈવને કરી તો છે હવે આપણે છીએ તો આપણે કરવાનું હોય કોઈ કંકોળા કર્યું એ તો તમાર નળદ લખી હતી ને હા. તે લખી પેલા બધું કામ કરતી ને આપણા મેઠાભાઈની ટાઈલ પડી ગઈ છે એ તમાર હાહુને તો આખી જિંદગીથી ખાટલા તોડ્યા હા, અને ઓ ભાઈ હા. મારો તને હું કા કેવું પડે પણ કાલ શેડી બેટા તમારો વસ્તાર ભીખ માંગતો ના થઈ જાય પછી બધાની ઠઠેટો કરામો જિંદગી જતી રહેશે પણ હવે એરા કરું છું તો પછી આપણે કઈ કેવું પડે કોઈ એરા કરું છું તો હું તો બોલતી જ નહીં કશું હું તો મારું કામ કરી દઉં છું અને વ્યવહાર તહેવાર કના હાથમાં છે ઈવન ફાઈન જ છે બધું હાવ હાલ તો એરે જ રાખ્યું છે અમારે અમૂર દીરોલી શું? અમૂર દીરોલી અમુક તો તમે મોટા છો તમારા કાલ શેડી છોકરો પણ આવશે વ્યવહાર તહેવાર બધા હાથમાં લેવા પડે બેટા અને એ તિજોરીની કુંચી ખરી કા હા. સાવી એમ તમારા પાસે શોભ આમ હું છે તાર હાહુની ઉંમર થઈ હા, ઈ આનો કોઈ પડાય ના પડાય તિજોરીનું નહીં લોક મારવાનું ભૂલી જો હા. તને ખબર છે કે બધું આગુ પાછું થઈ જાય મોથી ખબર તો છે પણ એરા પહેલાંથી વ્યવહાર સાચું છે એટલે પછી અમે તો કદી માગીએ નહીં કે કદી હોય અમને એવું કશું કોઈ કીધું નહીં અને કદી એવું અમને રાખતો નહીં એ રહ્યો ઓ ભલે અમર વ્યવહાર તહેવાર તું બધા તાર પાસે લઈ લે હા તાર પાસે લઈ લે એ તમાર જેઠાણી કાક પેલો મોટો ઓહ ઈઓનું કરીને બેસી અને તમે આમ રહી જશો બેસમ ગમાણામાં સોણ ભર્યામાં ભર્યામ અને તમાર બલ્લામાં તો કોઈ ભલીવાર નહીં એને તો ખબર પડે ને એ રે તમારે કદી કોઈને કશું ખસે ના કોઈ આ એક ખસ નાખી એટલે જ રપત છતન હા? પછી તમે કાલ શેરી મને યાદ કરશો અને સંપામાં હાસુ કહેતો તો એ આજ થોડું ઘણું એ ઉતારવો તો ઉતારજો અમે મારા જોયું મારા એ કાળી નાલ દીધી હું તો સાવી હાલ દીધી તિજોરીની હો કીધું લે બેટા ઓ બેટા તમે આ બધું વ્યવહાર તહેવાર તમે હાસો સારું આમ તો અને ના મારા લાકડામ જવા છે મારે હું કરું તણમ બધું તમે તો છૂટો થઈ ગયો કે વ્યવહારમાં હા એમ કહું એટલે અને અત્યારની તમે ભણેલી ગણેલી વ્યવહારમાં 5 રૂપિયા બચત કરો તો ફાયદો થાય થાય ને ફાયદો થાય ઘણું હા? બધું થાય હો અને હું કે કેટલી બેસો છે હાલ તો આ બે અમારી છે ને આ બે અમારી જેઠવાણીની છે ઈ આની છે પાડા જેવી છે તમારી જેવી છોટી ગયેલી છે કે ખબર પડે એમાં કોઈ ઈ આને સાર કલ્લો વધારે નાખતો હશે હા? અને તમાર એટલે હું બેસન તો એ તમને યાદથી આ તો કોક દાળ આયતા વાળવા આવું નકર ઘેર જ કોમ કરું છું હું તો હારું અને પેલું ધન મળ્યા છે હા હો હા હા આમો યા હળગાવા જઈ હતી કા ઓહ તે કીધું લાઈન તારો કોટા થોડા હળગાઈ નાખું ના હળગાઈ હળગાવું દે. પડે હળગાવું પડે અત્યારે તો બધું એ તો હળગાઈ ના આવી કા હા, હા. તે આમાં હળગ્યા જ રહો હા ચા પીવાની આપો ના બેટા તું કીધું એટલે બધું આવી ગયું હા. હો આવજો ત્યાં કોક દાળ કે આ ગોડી ઘણી ડાઈ હું તાર પીવર એક વખત આવ્યો હો હા આવજો તે હો હા કશો વાંધો નહીં. હાર હે
હા સંપામાં કોઈ છે વાત તો મગજમાં લીધા જેવી છે હારું આપણે વ્યવહાર તહેવાર લઈએ ને તો આલવાનું નોમે ના લોય અને આપણે ઓમ ને મજૂરી કરીને મરી જઈએ ને કશું આપણે ભાડમાં આપવાનું નહીં કશું ભાગમાં આપવાનું કોક તો કરવું પડશે હવે વ્યવહાર તહેવારની વાત તો કરવી પડશે ઘેર ત્યાં બાયડીઓ મારો હતી ડોશી એ ડોશી બોબા કરો છો ડોહા પોણી લાવજે કંટાળ્યો ગોમમાંથી ઓળી એમ ડોટા જેટલી થઈ તાણે પણ હમ જપાડો નહીં તમને મુર્દો ખબર કે તો કે પેલી પ્યા હોય એતરમાં ગો મે એટલે આ એક કોમ કરતી લે છે આ બે હોય તો રણ કરશો આ બે વખત ત્રીજી વખત છૂટી જશે બોલો હું જતો કાઢતો હું આ ખાટો ભાઈ આવું તો પૈસા આલ દેજો હું કીધું હા ઈવન હાલ બાકી સીધો જોજો વગારે નહીં બેસો એ તરા કર્યો છે હમુર તો બાપા શીલા બીલા હરખા નહીં પેલી એ કરતા ને પછી બાબે કાટા ભાઈ ચોજે મેઠો ભાઈ તાને આ જોક આ અમાર હોમાં સાપરે જોક બેસો કરું છું બાપા હારું કર બે લડું છું પછી પેલી છૂટી ના હા વાત સાચી છે પણ આપણો પૈસાની મેઠાભાઈ ને કોઈ વાત કરી હતી તમને ઓ પૈસાની વાત તો થઈ જઈ એ તમ તાર હાવ 1500 છે કે 1500 સારું હેડો ગણજો પાછા સારું એમ કહેજો કે ખાટો ભાઈ આવ્યો તો હા સારું હેડો ના મારે જવા દેજે ન કાઢો હો એકલા ને એકલા જોજો હું માગ્યું એટલે ના આપી દીધા ચોખડ મૂઢા પર ના પાડી દીધી અને ખાટા ભાને સિવાય પૈસા આલ્યા 1500 રૂપિયા ઓહો હવે ખબર પડી કે આ તો ધોળું સસલું નહીં કાળી કાચંડી છે જોજો કેટલું મીઠું બોલે છે કેટલું મીઠું બોલે છે આમ આપણે તો પોતાની છોડી હોય ને એવું લાગે છે અને પાછળ જોઈએ યુવાના વ્યવહાર યુવાના પાહેણસ અને અમારું હું આ કોમ કરીને મજૂરી કરીને મરી જવાના કેવું તો સ એક દાડો ઘાટ આવે ને દાડો તો કઈ જ દેવું છે કે હવે તમે ખાટલા બેઠા છો ને ખાટલા જ બેહી રાખો વ્યવહાર આલવાન કરો જોજે ના ના બસ વ્યવહાર જ ઈવન કરવા છે અમારે તો કશું કરવાનું જ નહીં પણ તારા હના વ્યવહાર કરવા છું તમારે તો બધું ઊંઘમાં જાય છે હોશો ખુલતી જ નહીં આ તો સારું છે તે મને ખબર પડી ને કે આ બધું આમ નામ જતું રત ને મજૂરી કરીને આપણે જિંદગી પૂરી થઈ જાય પણ તારા હની ઊંઘમાં જાય છે તમારે ઊંઘમાં જાય છે મારે તો ઊંઘમાં કોઈ જતું નહીં ના ના ખબર જ નહીં પડતી કોઈ વાતની મને તો ખબર પડી છે બધી આવું શાંત જો કરી યુવાન પાન વ્યવહાર રહ્યો આપણા પાન હોય કે ના હોય વ્યવહાર ભલ્યા મારો બેટો એક તો બોલાય તોય હમતી બોલતો નહીં ભમરા ઉડાડતો ને ઉડાડતો જ હોય છે ઘેર જોતો તો કોઈ ઝઘડા જેવું નતું લાગતું હમતી બોલાય તો બોલતો નહીં ને આ જો સારું હું જોઈએ મને ખાસ આખી જિંદગી ઉધર છે કે હું કોમ નહીં કરતી ઈવન હું વાત દઉં છું અંધેરી કોઈ કોમ કરાવી દઉં તારે ના હા તો તમે તમારે કોમ કરો બસ હું વાત દેવા છું માં ઓ માં ઓ બેટા તો કીધું તિજોરી ચાવી આવજો તિજોરીની ચાવી તો મારા નહીં બેટા હા મારા જોડે નહીં તમારા જોડે નહીં ના હારું હાલો આ માથું વીજતું હતું મેં કીધું ઘડી વાર આડી પડું એટલી હારું હા શોથી હોય સાવી આલવા નોમ જ લેવાની માગતો શેડાઈ છોડું તો કા કેવો એકટાસથી ઊંઘ્યો છું બસ ઈવન જ વ્યવહાર સાચવા છે અમારે તો શીખવાનું જ નહીં કશું કરવાનું જ નહીં ખાલી મજૂરી કરી કરીને ઈવન આલો આ કહેતો હતો ને સંભામાં હાસી વાત છે આખો દાડો બસ જાણું જેવું તાણું ઊંઘ્યો જ હોય છે બસ બી પૈસા આલવાની વર રાખવાની પૈસા લેવાની વર રાખવાની એમ નહીં તને બાયડીઓને આલ દઈએ ચાવીઓ તે એ વ્યવહાર ઈવાનું સાચું બસ એ ઈવાનું વર રાખીને બે રહો બાયડીઓ તો જેમ મજૂરી કરતી એમ કૂટાય છે બાવ બોલો ભાઈ શું જેમ મેઠોબા નહીં ગયા ના એકદમ નહીં નહીં ગયા ના હો તું કે એટલે કાલ મારા ભાઈને સોલ્વ કરવાનો છે તે કહેવા આવ્યો છું એવું હા તમે બે જણા આવજો એટલે ગમે તે આવો એ હા હો કહેજો મેઠાબા કશો હતો હા હેડો કાનો દા તો કોમની શાંતિ બે જણા સવારે વહેલા જ ઉઠીને તૈયાર થઈને જતો રહું સોલ્લા પેલી હાડી કાઢે હા શું વાયરું કરેલા થોડું ટોફું ટીવ કરાવી નહીં મને માથું નહીં તો શક ડોશી જ્યાદા તમે તો જોઈ નહીં ના એવા હોરો છો બેસ કાઢ બોધવા જતા શું કરવા જતા અરે કાઢીને આવ્યો પણ લે
એ પાછો એક જણા ભાઈબંધનો ફોન આવ્યો હા. કે મેટા ભાઈ પેલા પૈસા લઈ લો તમારા સમજી આ મિર્ચે તિજોરી લઈ ચાલ તમે કઈ તો જવું તો રોટલાઈ મને મઠ હરી જાય બોલો. ખાવાનું એવું ના હોય તું મેલો ઓર્ડર મેલ હારું. પૈસા માટે તો ભાઈ ફોન આવવા જવું તો પડે જ કાંઈ આ ડોભાઈ આલે ને તે ઓળો ઓળો મૂકી દો. શીબર મને તો આવડતું નહીં ના બાયડીઓ. હા મારું ચાવી પાછું જતી લાગે નહીં ને ચાવી તિજોરી ખોલું છું મારી આડી જુઠ્ઠી ગયડી આ તો કોઈ ઓછી નહીં પેલા સંપામાં કહેતો તો ને હાશી વાત છે ખાલી બેઠા બેઠા ઊંઘું જ છે ને ખાવું જ છે અને તિજોરીને ચાવી આલવાનું નોમ લીશ પૈસામાં મૂકું છું પણ વ્યવહાર આલવાનું નોમ લેતો નહીં કે ચાવી આલવાનું નોમ લેતો નહીં સુધારવાનું નોમ જ નહીં લેતી આટલી પાછી ચેવી પ્રશંસા અમારી કરશે મને જેટલું સારું રાખશે મેઠડી કે બાયડીઓ કોઈ કુઈ ના કર ચાવી માગ ના કેટલો હવે ખાવું નહીં રહેવા દે ગરમી લ્યો મિલ્યા મેલ્યા ઓર મેલ દીધા વગર મિલ્યા કર બાપા ઠેકોણા જ મેલ્યા છે તમે ચિંતા ના કરશો. આપણે કોઈક છોકરો બોકરોની જરૂર પડે તો વળી ઓહ એ તો સચ કહું તાણ હા. આ તો તમે લાયા તે હાર જૂનો કે મારા કાલ બાયડી માંગતી હતી રોશની કે બાબાને 1000 રૂપિયા આવડતું પણ અત્યારે નહીં બોલો શું કરવાનું પછી બાયડી એમ છે મારે હાવું હમું તો વ્યવહારમાં તો બરાબર જ કદી બાપડી એવું કહેતી નહીં કે માગતી નહીં પણ છે એવું કે જરૂર પડી અમે મજૂરીને ઢહેડા કરીએ તો અમે 5 રૂપિયા ના લે તો શું કરવાનું પણ આ ઉશીના પાસીના કરીને આલવા હતા કે પૈસા પણ તમે બરાબર ઘેર નતા ના છોકરા મારા જ્યાં હતા અને બાયડી માંગતી હતી તાત્કાલિક હું જોથી લાઈને આવું કયો અને માગત કે જેવું કીધું હા હારો એને જરૂર પડશે ને જોશી તો માગશે તો આલે મારા બરાબર તાર ખાવું નહીં કોઈ ખાવાનું મૂડ નહીં હો ખોખું થોડું ના થોડી આરામ કરવા દેજે મને તો પેલા પેલે જબ્બર દોડાવે છે બોલ એ ના હોય તો ડોખાન કાઢો એ બાપા હેરાન કરી નાખ્યો છે 2 વખત તો શીલા તોડ્યા છે થાચી મૂકી ના છેડ ફરી નહીં તાણ હારડ પશુ ખાજો તાર અરે હા આય એવું કરો છો તન્ના હા વાંધો નહીં લે કશો વાંધો નહીં હા હા કોઈ ચિંતા નહીં હો હા મને ફોન કરીને જોયું પછી એ હારો ભાઈ કેટલી વાતો પાછું માં કોઈ વાતો નહીં છે ને આયા છો આ બાજુ એટલે તો ભાઈ બનો ફોન આવ્યો હો તું કે કહું શંકરભાઈ આયા હતા કે આપણે કે તે એવાના ભાઈનો સોલ્લો કરવા કાલ આવવાના છું તે આપણે ઈ જવાન છો શંકો આવ્યો હા તે તો આપણે કા જવું છે પણ માન બાપો છે શું નહીં તો જવું તો એટલે પણ કાયમથી મા બાપો જતા આયા છું પણ આપણે જશું કાલે આપણે બે જશું આ તો કીધું મું એટલે આ વ્યવહારમાં આપણે મોટા મોણસ જોઈ તો સારું લાગે મોટા કરીને તો જિંદગી અમારી બગાડી પછી આપણા વ્યવહારને શાણે ખબર પડશે એટલે એ શું તાજો એ સાચવશે બધું આપણે કોઈ ચિંતા કરવાની જરૂર છે કે જો તો હું કહી દીધું કાલે આપણે બે જવાનું છે એટલે જવાનું છે એવું પૂછ્યું હતી તો એવું કહી દેવાનું પૂછવાનું થોડી કે અમે બે જઈએ છીએ એમ કહો પેલા એવું પૂછવું પડે કે તમે જહો કે નહીં જો એ ના જોઈ તો આપણે જવાય એટલે રાખવું હોય તો જ જવાનું આપણે એવું મન તો રાખવું પડે કે આપણે મોટા છે ઘરમાં તો એવું બેન ઈવન કોઈ ઈમને ખાલી કહી દેશું કે કાલે અમે જવાના છીએ કાલે આપણે બેને જવાનું છે વાત પતી છે અરે પણ હોભર તો ખરે આપણને એવું પૂછવું પડે હા બેટા ભમરા ઉડે છે અલ્યા ત્યાં ભાઈ તો શું અધર લેબડો પડવાનો વિચાર તો ખૂબ એટલે આ કાટા ભાઈ આવો હા આવો આવો આ લેબડા તે પોદું યાર્યું નહીં ને ભાઈ અધર હાથ ના કરતા હે અધર હાથ ના કરતા ભમરા ઉડે ચો અરે પેલું ટોકાર એમ બેઠું મધ બેઠું છે 2-3 દાડાથી અલ્યા ગોમમાં ભમરા ઉડું છે ઓછા પડે છે હા ગોમમાં ભમરા ઉડું છે ઓછા પડે છે ગમમાં મધ બેઠો છે અરે જબરો બેઠો છે ચોકન તે ઉડી છે અરે જબ્બર ઉડી છે મોશો હવે અને હવે તો થોડા ટાઈમમાં કેળસીએ ના હોય તાણ તો ખબર જ નહીં કાયું કર્યું કોઈને કાયું તેઓ હાથે થાય તડકો પડે એટલે કાયું થાય એવો તો પેલો મેઠો નહીં આપણા એના ઘરમાં ભમોર મધ હવે જબ્બર કાયા થયો છે અને જબ્બર ભમરા ઉડાડે છે અને ઉડ્યા છે એમ કે હકી તને અરે પણ ખાટા મેઠાન તો કોઈ ના થાય યાર એ ગાલા મેઠાના ઘેર તો રોમ ને લક્ષ્મણ નો અવતાર છે હા રોમ લક્ષ્મણ નો અવતાર એ બધું મેઠાના ઘેર પતી ગયું હવે મેઠાને આવડા ગાલ છે તો આવડા થઈ જાય ફૂલીને મધ બાકી મેલે મોશો બાકી મેલે તો ખબર નહીં પડતી ખાટા ગોર ગોર કુટું આવ્યો તારનો
યુવાન એ બૈરીઓ ખરી ગયા હા યુવાને એવા ભમરા ઉડાડ્યા છે ઘરમાં જે રાગ હતો એ તૂટી ગયો હા ઓમ લડ્યો આ એને ભમરા કહું છું ભાઈ ત્યાં પણ મારા બેટા યોન તો જબ્બર રાગ હતો હે જબ્બર રાગ હતો આમ એકબીજાના મોઢામાં ની કોળીઓ છૂંટી લે એટલો રાગ હતો ને હવે એ ચૂંટાય નહીં હવે તો આમ કાતરિયો ખોય છે એકબીજાને હોમું જોઈ ઓહો તો હશે ભાઈ હું કીધું મારે એકલાને રપત છે તાણા તો મેઠાને એમ રપત ઊભી થશે થશે ને હવે થઈ આ ઉડ્યાન ભમરા થોય ભાઈ આ તો હવે સંસાર સાથે બધું ચાલ્યા કરે કારણ પછી આપણે તો હું હવે જાણજો મોછો નિયમ જો હોય જાણજો પેલો મધનો કહ આવે ને એ કહ મોઢામાં હતો તાર સુધી હરખું રહ મધ બેહી રહ અને પટી જાય ને પછી ઉડ એમાં ને આમાં ઉતરણ જાય ને એટલે તડકો પર છે ને એટલે જેમ ગરમીનો પછી મોસો કાહી થોય રખવાઈ થાય રખવાય થોય બે હોતા એકબીજા ઉપર બેસી હોય ને મોસો એટલે વજન ના ખમી એક એટલે એમાં કાંઈ થાય પછી તમે જવું છું ઓટો મારતો હોવ આબુ જા ના ના હું આમ જોતો સારું ચાલ મારે તો એક જ ટાઈમ જવાના હેતરમાં હા હા ભાઈ આ મારે પેલો રોજડો બજવાર કરું છું હા તો તમારા જે છોકરા કુંવારા છે કે ખાટા એટલે તમે લોકો ગામમાં લોકોની મશ્કરીઓ કરો છો બાકી એ તો જેના હા એ વાગે છે ને એને ખબર પડે છે કે છોકરાની વાતો બીજા કોઈને કહેવાય કે ના કહેવાય આજે મારા તું કાલે ખાટા ને બધા દરેક ન થાય આયરે એક તો આ મોટો રે ને એ જ વ્યવહાર આલવા નહીં દેતો બસ હારું હારું બોલી બસ ઈવન જ બધું લેવું હોય એમ કરું છું અમે તો કોઈ છીએ જ ના હોય ઘરમાં મેમ્બર જ નહીં અમે કોઈ બેઠો છો કે આવ્યો મને વ્યવહાર હાલવા નહીં દેતો હારો હારો ડોશી આગળ હોય છે હા અને એ જોજે એ પડી રહ્યો ને આ એક ઘેર મારા ખેતરમાં મજૂરી કરવાની આ 2 જણો 100% કઠલા કૂટું જ છું 2 જણો પણ યાદ રાખો બાબા એ બાબા હું કહું છું હા પેલો શંકર કોક આવ્યો તો આપણા ઘેર શિયાળે લે આ માર ઘેર છે માર ઘેર હા આ તે પસંદ કરો તેના ભાઈને કોક સોલ્વ કરવા આવવાના છે શિયાળે વળી કાલે આવશે એવું છે ઓલે તું તમે બે કામ જજો ફરી કામ હા ઓ તો વધો ને હું તાર બાપુ 2 જણા જી આવશું બેટા એ તો કશું વધુ નહીં હા એટલે તું ભાઈ મોટો ને તેવું જો થોડી સારું લાગે હા તાર એવી વાત તો હા સવાજ પડે બે વારમ જીવન ના ચાલે ભાઈ આ તો કાલી વનું સન પાછું આપણું આવે હે તો અમે જો તમારે જ જવું તમારે જ જવું છે કે અમને તો વ્યવહાર હાલવા જ નહીં કે ઓ તને એટલે તો અમે જો પણ પેલું તારી બે લે હેડા ખાઈ લે ઉભા થા. હા કોમ ખાવ હેડા કે પાછું મને ભૂખ લાગી છે લે હેડા ખાવ શું પણ તે ખાધું ખાધું બેટા જો ખાઈ લે હા માસી જો બાયડી માર કાઈ થી લાગસ ગમે તે પણ બાપડી આખા ઘરનું ઘર વાકરો ઓછો ફેવરી નાખસ આપણે કે પણ કંટાળો ખરી ડોહા તાણ બધુંય શેતરનું ઘરનું કેટલા ડહેરા કરસ પછી થાક બાપડી એટલે કાઈ થી લાગસ પણ લાગો ઓમ ગમે તે ડોહા પણ બાયરીઓમાં લાખે ના મળું તમને ખબર છે કે એ તો તાણ એવું ઘર છે તે થોડું ઘણું રહ કાઈ કુના પર થોય છે કોઈ આપણા પર થોય છે કે ટીણીયા ઉપર થોય છે કાઈ કેમ જો બોલવાના આવે છે એવું નહીં આ છોકરા આડા નહીં કાઢતા હોય એટલે બાપડી કરો હું આના ના કાઢે કોઈ ઉભા રહે છે તોય શું બોલે છે કદી બોલે છે આજે જ બોલી છે ત્યાં 2 જણ અરે કદી નહીં બોલી પછી કોઈ મોઢું કાઢી જાય આજ બોલી કાલ બોલે પમદાળ બોલે પછી જાહેરમાં અપમાન કરે પણ બંધો બાપા તમે વાતની તો આખી રોમાયણ ખેંચી ગયો છો પણ વળી બે મોણાને લડવાનું ક્યું હોય તો બોલો ચાલો તે હોય તો બોલો વળી પછી આપણે કોઈ આખું ના બધું પેલું કરવાનું હોય તને વળી જાહેરમાં ના અપમાન કરવાનું હોય છોકરો છે મારો છે છોકરો છે ને ગણ્યો છે ખબર નહીં પડતી અત્યારે તો બધાને ખબર પડે જ ગોળિયા મેં કઈ હોને ખબર પડે છે હા બાપા કજ્જા મેલો ઘરમાં સુખ શાંતિ એવી ડાળી રહેવાનું થઈ હોય પાછી. માથાકૂટ ના કરવાની હોય તો છોકરો છે બોલું ને ચાલુ બધું ઈવન હેડી જાય એનું કોસો પડી કે છે આપણે કોઈ બોલે છોકરી વાત કરી આપણને કે ભાઈ કાલ આ પેલા શંકરના ભાઈનું સોલ્લો કરવાનો છે એમાં કોઈ તું બોલી હું બોલ્યો ટીણીઓ કોઈ બોલે છે તે સંકેત છો કહેવાના પ્રેમથી ના કહેવાય જે કહેવું હોય પણ વાત તમારી સાચી પણ થાચી છે એટલે કંટાળી છે મને લાગે કોમ કરી કઈ ને એટલે થોડું એ તો એવું તો રપ હશું કોઈ ખાસી તો તું ટેકો કર હું નહીં કહેતો કે તું બેહી રે
પણ મને જો કશું નહીં કરવા દેતો આમ તેનું તોરીને બે કટકાઈ નહીં કરવા દેતી બાયડીઓ મારે તો મને ખબર તો છે તાર બાયડીનો વોક ના કરી દે મને તો અસલ આમ હાચવ કરું છું બાયડીઓ તો જઈને આયા કોમમાં જતો શું કરવા એમનામાં જ ખાલી હા એમનામાં જ જતો બસ રખડતા જ આવડો બીજું કોઈ આવડે છે એ શું રખડવા ગયો હતો ખાલી બેહવા જતો ભાઈ બંને બાપા એ બધી વાત જવા દે હું કહું છું હા બાપાએ કોઈ ભેંસ વેચી તે ભેંસના સારા પૈસા આયા ઓહો 60,000 રૂપિયા આયા 60,000 રૂપિયા ઓહો તે કીધું આ જૂઠા બુટિયા પહેરીને ફરું તે કે તાન બુટ્ટી કરી આલે પણ બાપા કેવી રીતે કહું તું કીધું પણ શેમ છીરીતા કહું એટલે બાપા મારાથી ના કહેવાય કેમ કેવું છે તાંકરાથી કહેવાય મારાથી કહેવાય બાપોમાં એમ કહે પૈસા પાડે એટલે બુટિયા કરાને શું છે આ હાલના લું જીમ કે હું પણ એમ નહીં આપણે મજૂરી નહીં કરતો મજૂરી તો અને કરી મૂચિયા દાળીઓ એમ પણ માગ્યું આ જૂઠો બુટિયા પહેરું છું આ ચોક જીએ ને તોય કે આ તો આટલું બધું છે તો જૂઠો બુટિયા પહેરું છું તો એક બુટ્ટી કર્યા છે તું થઈ જહ પણ બાપોમાં કે આટલી કરે ને તો કહેતો ને પૈસા પાડે એટલે બુટિયા શું કરે એમ કે મને ખબર કે બોલશી મને બાપુ તમારે મગજ જ નહીં લગી રે કોઈ ખબર જ નહીં પડતી કે આપણે કહેવાય કે ના કહેવાય શેમ ના કહેવાય બધું કહેવાય આપણે મજૂરી કરીએ ચો પેલીએ કરીએ છીએ અને આવશે બુટ્ટી તો ઘરમાં જ આવશે ચો બીજા જવાની હ પણ જો મારા વાત હું બાપાને કશું કહેવાનું નહીં તું સોખી વાત છે ને મારે શેમ કશું નહીં કહેવાનું એટલે હું ના કહે આપણે એટલે આપણે આખો દાડો મજૂરી કરીને મરી જ જવાના અમારે તો દાગીનાની આશા નહીં રાખવાની કદી તો અમે વ્યવહાર તો હાલતો નહીં દાગીનાની આશા નહીં રાખવાની હાલ ના હેડો કેવા લેડો હું કહેતા હતા બાપુ એ તો એમ કહેતા હતા કે આ ભેંસ વેચી છે ને કે બુટ્ટી કર્યા બુટ્ટી કર્યા છે તારા અમે એવું કર્યું આ જિંદગી તમાર પહેલા મે આયેલા છે અમન કદી ન કીધું કે બુટ્ટી તો મન કરી આલું એમ તે મને અમઈને કીધું હું કીધું કે ભેંસ વેચી છે તે બુટ્ટી કરી આલો મને તમાર બુટ્ટી પહેરવી છે ઈ તે મને કરી આલું તે જો કઈ આવો તમે માં તો મુકાઈ દીધું હવે તમારે થોડી હું કહેવા જો તમે મુઢવાલી છે જઈને કઈ આવવાનું એટલે તમારા કારણે નહીં કહેતા તમારા કારણે તમે બહુ સંસાર વચ્ચે લાવો છો કા ઈમો બહુ હારો તો છો ને માં બાપા આગળ પણ હવે ખબર પડી કે તમને તારી વેશન ના કીધું કે મોટી એ નહીં માંગ્યા સુધી તો તું એ શેમ માંગ્યું એ તો હું મારા આપનું કીધું કે મને કરી આલો હવે કરી આલસી કરી આલું ના કરી આલી મરજીની વાત છે પણ હું આખત તો દબાણ કઈ તમારે પહેરવું હોય તો તમે કઈ આવો મને ના કહેશો એટલે તેના મને બધા તો કાઢ લે તારો પણ મને કહેવાની કોઈ જરૂરત નહીં તમારે બુટ્ટી પહેરવી જે દાગીના પહેરા જાતે જે કઈ આવ મને કોઈ કહેવા નહીં મારા પહેરું છે એટલે હું માંગી લીધા હેડા સોનીમાની અંદર જા સોનીમાની અંદર જાતે હું તો તમને ખોટું કીધું તમે દાગીના પહેરા તમે કયો શું કહેવાના આવો છો તારા લીધે કશું કહેવા નહીં તમે બેલો સૌ કરા બેલો સૌ કરા કે તે કેમ તો હાથ પર હું તો કઈ કરવાનું આ જોવા તારા કરા બેલો સૌ કેવા બતાવો મારા મને કે નહીં મામા મારા જે વાત તો જરૂર નહીં બતાવવાની બેલવાની વાત તો કરતો જ ના નકા કીધું નકા એટલે મન રાખું છું હા સોનામાં સ્વાગત ના હોય એટલે કઈ હું તો નકા લડવા આવી નહીં તમે જાતે હોમે લડવા આવ્યા છો બુટ્ટો બુટ્ટો પહેરવો છો તે મારે પહેરવો તો હું કહું એ વાત કરો તો તે તમારે પહેરવો તો કે શું જાન એટલે તારે શું કહેવાના હતું તો તે હું તો કહું કે મારા હક હું હોય તો શું નાખું મારા હા તારા બધા હક ને અમાર બધા પા તે પણ તમાર તો લે અમાર હું જોવાનું ચાલો મને અંદર છે સોના સાથે કટાવા હાથ પર ઉપડતો ના ના તિજોરીની ચાવી મારી
ઓવાની દવા કરવી પડશે મિત્રો, ઓવાની દવા કરવી પડશે. અરે એમને થા નહીં પાડો. જોયું જોજો ઘરમાં લડાઈઓ કરાવું છે. અરે નેન સકળો છે સરબી શકે ફાળો છે. ઓવન તો એકી ઝટકે મેલી હોય ને તો સીધો દોર ના થઈ જાય. ઓના ભાગ આવતા રહેશી. તમે જોતા રહેજો. લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને માની બાપાની તો હવે વલા લઉં. હું એ કહું બુટ્ટીનું હું કા ના માગું. નેનો સુન માગી જશું, હું મોટી સુન કા ના માગું. હું તો મોટી બુટ્ટી અને ઉપર તો દોરી.